and welcome to Marhaba to School of Amity High School. In our last Tuesday, we discussed about the structure and method of exam paper to English subject for board examination paper. ગયા અઠવાડિયે આપણે ધોરણ 10ના પેપરના માળખાની પદ્ધતિની અને એની માર્કિંગ જે સિસ્ટમ છે એની ચર્ચા કરી. Now today we are going to learn about unit number first. In this unit there are three parts, three small different incidents also given in this unit number 1. ધોરણ 10માં આવેલા દરેક વિદ્યાર્થીઓને પહેલામાં પહેલું પ્રેમથી એમિટી હાઈસ્કૂલમાં ખૂબ ઉમળકાપૂર્વક એમનું સ્વાગત છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ધોરણ 10માં પેપરના અંગ્રેજી માળખાની ગયા અઠવાડિયે પીરિયડમાં ચર્ચા થઈ ગઈ કે એની માર્કિંગ સિસ્ટમ કેવી છે, એનું પ્રશ્નપત્ર કેવી રીતે પૂછાય છે એની આ ચર્ચા, જેમાં ચર્ચા થઈ કે દરેક પ્રશ્નપત્ર કરતાં અંગ્રેજી ભાષાનું પ્રશ્નપત્ર ખૂબ જ સરળ છે. સરળ એટલા માટે છે કે ગુજરાતીમાં અનુસ્વાર, રસ્વ, દીર્ઘઈ અક્ષર જોવાય, ગણિતમાં સ્ટેપ બાય સ્ટેપ જોવાય, વિજ્ઞાનમાં, પરંતુ અંગ્રેજી વિષયમાં અંદર આપેલા પેરેગ્રાફમાંથી તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવાના છે, જવાબ શોધવાના છે. એટલે ખૂબ જ સરળમાં સરળ વિષય હોય, બધા વિષયમાં અંગ્રેજી છે. એટલે પહેલાં તમારા મગજને એકદમ ફ્રેશ કરી નાખો કે તમારે અંગ્રેજી વિષય જે ભણવાનો છે બોર્ડની પરીક્ષામાં સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીમાં પ્રશ્નપત્ર લખવાનું છે. ખૂબ જ સરળ છે, ખૂબ જ આસાન છે. દરેક વિષય કરતાં પહેલાં મનમાં એની વિચારસરણીને ગોઠવી, એટલે તમારા માટે અંગ્રેજી પહેલું સરળ. હવે આજે આપણે પહેલો પાઠ જે છે એમાં 3 નાના પ્રસંગો આપેલા છે. એટલે પાર્ટ A, પાર્ટ B એન્ડ C એમ 3 અલગ અલગ પાર્ટ. એમાં પહેલો જે છે પેલા પાઠનું નામ જે છે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, યાની કે પાઠ નંબર 1 સમાપન. એમાં પહેલું જે છે ક્રેશ તાજ. શું કહે છે? તાજનગરના પાઠ. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષોથી ગુડગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો. When their demand was not met, જ્યારે તેમની માંગણીને સંતોષવામાં આવી નહીં, the villager decided to take matters into their own hands. તો તેમણે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakh rupees and built a railway station on their own. અને તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. Most of the 3,000 people in the village are farmers. આ ગામમાં વસતા 3,000 લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂતો. But that was the burning desire to have station in the village. પરંતુ ગામમાં રેલવે સ્ટેશન માટેની પ્રબળ ઈચ્છા હતી કે શું કહે છે, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક જણે પોતાની ક્ષમતા કેપેસિટી પ્રમાણે કન્ટ્રીબ્યુટેડ ફાળો એમાં આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. શું કહે છે કે 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધીનો તેમણે ફાળો એકત્ર કરવા માટે ચાલુ કર્યો.
They donated money for the station and started the construction in January 2008, said Ranjit Singh, a former village servant. તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી મહિનામાં 2008માં બાંધકામ શરૂ કર્યું, એક ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંહે કહ્યું. lobby they pull यानी के भंडोळ एकत्र they all contributed ફાળો There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. Gurgaon, Delhi અને રેવાડ જના લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. There are students who go to college. કોલેજ જના વિદ્યાર્થીઓ પણ હોય છે. Till now we had to either go to Halimandi or Patli to catch a train. બંને શું કહે છે, આ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. અને જ્યારે શું કહે છે કે બંને સ્ટેશન હાલીમંડી અને પાટલી બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ would have station. તો શું કહે છે કે અમને એવું લાગ્યું કે જ્યારે રેલવે લાઇન અમારા ગામમાંથી જ પસાર થાય છે તો અમારા ગામમાં સ્ટેશન હોવું જોઈએ. બટ they didn't have. પરંતુ તેમ થયું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. શું કહે છે તો 1982માં અમે માગણી કરી હતી અને ત્યારથી સતત માગણી કરતા રહ્યા છીએ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. પરંતુ રેલવે પાસે રેલવે સ્ટેશન બનાવવા માટેનું ભંડોળ હતું તેવું તેમને કહેવામાં આવ્યું. So finally we decided to craft our own destiny, said Hukamchand, a member of committee. શું કહે છે કે છેવટે અમે અમારી ડેસ્ટિની નિયતિ સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું, સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. શું કહે છે આ પેરેગ્રાફમાં કે તાજનગરના મોટાભાગના લોકોને વારે ઘડીએ ગુરગાંવ, દિલ્હી અને રેવાડ જવાની જરૂર પડતી હતી અને એના માટે એમણે હાલીમંડી અને પાટલી બે સ્ટેશન પર જવું પડતું હતું અને બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર અંતરે આવેલા અને ગામમાંથી રેલવે લાઇન પસાર થતી હોવાથી એ લોકોની તીવ્ર સ્ટ્રોંગ ડિઝાયર હતી કે ગામમાં રેલવે સ્ટેશન હોય. તેમણે માગણી પણ કરી પરંતુ રેલવેવાળાએ એમ કહ્યું કે અમારી પાસે ફંડ ભંડોળ છે. As a result, the panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for પરિણામે 2008માં પંચાયતે રિઝોલ્યુશન ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી they built their
they would do it for themselves and with their own. તેઓએ તેમની જાતે જ રેલવે સ્ટેશન બાંધશે અને તે પણ તેમના પોતાના જ પૈસાથી. So finally we decided soon an 11-member team was formed and the team started collecting money from villagers. અને તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. શું કહે છે કે તેમના અથાગ પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010થી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યરત થયું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ન. એફર્ટ્સ જો પાઠ પહેલો જે હતો એમાં પહેલું જે નાનકડું એવો પ્રસંગ નાનકડું એવું પાર્ટ એનું જે હતો ટ્રેક્સ ઓફ તાજનગરમાં રેલવેની જરૂરિયાત ગામ લોકોએ જે બાંધ્યું એની નાનકડી ચર્ચા અહીં પૂર્ણ થઈ. આખો પાઠ પૂર્ણ થશે ત્યાર પછી એમાં પ્રશ્નોના જવાબ અને એક્સરસાઇઝને આપણે ડિસ્કશન કરીશું. હવે અંદર પાઠ સીતાપુર લાઈટ, સીતાપુરની લાઈટ એવો નાનકડો એક પાઠ પર અંદર વિભાગ આપેલો છે એની આપણે ચર્ચા કરીએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી. सीतापुर डिस्ट्रिक्ट इज वन सच प्लेस विथ नो पावर. આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે કે સીતાપુર જિલ્લો. A small social enterprise called मेरा गांव पावर એનું શોર્ટ ફોર્મ છે MGP is trying to change things. मेरा गांव पावर નામની MGP નામની એક નાનકડી સામાજિક સંસ્થા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. તેઓ શું કહે છે દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. તેઓ એકી વખતે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. શું કહે છે કે 3,535થી વધારે ગ્રામ કક્ષાએ ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે આશરે 1 વર્ષમાં MGPએ જોડ્યા છે. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying households as a cost of 25 rupees per week. શું કહે છે કે એક પછી એક ગામમાં MGP નામની ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક એટલે કે જાડું ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. દેટ ઇઝ અ ચીપર દેન કેરોસીન. શું કહે છે કે તે કેરોસીન કરતાં ચીપર સસ્તું છે. which can cost almost double across a month. શું કહે છે કે કારણ કે એક મહિનામાં તેનો કેરોસીનનો ખર્ચ બમણો આવે છે.
Solar power as a smokeless source of light comes with added benefits to customers' health. સૌર ઉર્જા, સોલર પાવર, સૌર ઉર્જા પ્રકાશનો એક દૂરરહિત સ્ત્રોત હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે. શું કહે છે અહીંયા આગળ? ચીપર. એટલે કે સસ્તું. ચીપર હતું તો શાના કરતા? કેરોસીન કરતા. સોલર પાવર, સોલર પાવર यानी कि सौर ऊर्जा. सोर्स और स्मोकलेस सोर्स. स्मोकलेस એટલે કે धुमाड़ा सोर्स यानी कि स्रोत. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. શું કહે છે કે ઇન્સ્ટોલિંગ પેનલ તકતીઓ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું. Installing a microgrid is a grand event in a village and everyone gets involved. શું કહે છે? ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય પ્રસંગ. ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ, ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ ગ્રાન્ડ ઇવેન્ટ, ભવ્ય પ્રસંગ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં ઇન્વોલ્વ થાય, રસ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ કિંગ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોચિંગ મિડ ડે સન. બપોરના એક ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે કરીને ફરીને આખાએ ગામનો એક નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. જેથી નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવર સ્ત્રોતના સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ join in while others look on, calling out orders or watching the curious proceeding via wide eyes. અમુક ગ્રાહકો આ કામમાં જોડાય છે જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપે અથવા તો આ રસપ્રદ કાર્યને ક્યુરિયસ કુતૂહલતાપૂર્વક નિહાળી રહેલા છે. The roof of sturdy brick wall home in each village is always chosen as the site for the panels and the battery. પેનલની તકતીઓ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું રૂફ છાપરું પસંદ કરવામાં આવે છે. Reza's one of the company's first electrician to be recruited from the local district block of Reusa installed a panel in southerly direction to capture as much sunlight as possible. સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાં કંપની દ્વારા ભરતી કરવામાં આવેલ સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. We are saving our environment with these lights. ગ્રાહકોમાં પણ નવા આ લાઇટથી અમે અમારા પર્યાવરણની એન્વાયરમેન્ટ સેફ રક્ષા કરી શકીશું. And there is no pollution in our homes either, say the farmer. અને અમારા ઘરોમાં પણ પોલ્યુશન થતું નથી, ગામનો એક ખેડૂત આ વાત જણાવી રહ્યો છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર્સ ટુ સેવ money.
ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. એ બીજો ખેડૂત કહે છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. અને એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી વણવામાં લાઇટનો ઉપયોગ કરે છે. ઇન અનધર one man now has a nice business making of plastic tablecloth. બીજા એક ગામમાં એક માણસ પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે તે કહે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more. શું કહે છે? રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે. અહીં આગળ આ બીજો જે પાઠ છે અંદર આપેલો એ પૂર્ણ થયો. એમાં સીતાપુરની લાઇટ, સીતાપુર ઉત્તર પ્રદેશનું એક ગામડું છે જ્યાં આગળ સીતાપુર જિલ્લામાં લગભગ 60% ઘરોમાં લાઇટ. તો ત્યાં આગળ બધા ભેગા મળીને એમજી પાવર જે છે, એમજીપી પાવર જે મેરા ગાંવ પાવર નામની નાનકડી એક સામાજિક સંસ્થા છે જે ગામમાં દરેક ઘરમાં ગામડામાં ફરીને દરેક ઘરમાં 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ અઠવાડિયાના 25 રૂપિયાના દરે આપવાનું પણ નક્કી કરે છે. એજાજ નામનો જે ઇલેક્ટ્રિશિયન જે બધે ઉત્સાહપૂર્વક આ બધી જ લાઇટોને ક્યાંથી સૂર્યપ્રકાશ વધારે પ્રાપ્ત થશે, સૌર ઉર્જા પ્રાપ્ત થશે એ તપાસ કરીને બધાને આ રીતે જોડાણ આપી રહેલો છે. ગામના લોકોમાં જાણે ભવ્ય પ્રસંગ હોય, ગ્રાન્ડ ઇવેન્ટ હોય એવી રીતે ગામના લોકો કોઈ આદેશ આપે છે, કોઈ જોઈ રહેલું છે, કોઈ કુતૂહલતાપૂર્વક એકબીજા સાથે વાત કરી રહેલું છે, એમ ચારેય બાજુ દોડધામ ચાલે છે. આખરે ગામમાં સરસ એવી આ વીજળી પ્રાપ્ત થવાના કારણે નવા ઉદ્યોગો ખુલે છે. રાત્રે સાડી વણાટનું કામ, પ્લાસ્ટિકના ટેબલક્લોથ વણાટનું કામ ચાલુ થાય છે અને બાળકો અભ્યાસ પણ વધારે કરે છે, વાંચન વ્યવસ્થા વધારે કરી રહી છે. અને સ્ત્રીઓ રાત્રે રસોઈ બનાવવામાં, બાળકો ભોજન લેવામાં લાઇટ હોય છે ત્યારે ઘણું સારું લાગે છે એમ આનંદ અનુભવતા. અહીં આગળ આ પાઠ ગુજરાતીમાં, અંગ્રેજીમાં પૂર્ણ થયો અને એના જે અમુક શબ્દો અઘરા લાગતા, નવા હતા એ આપણે બોર્ડ પર લખ્યા. હવે તમે ઘરે બેસીને એનો અભ્યાસ કરો, એને વાંચજો અને પહેલાં તમે કહ્યું એ પ્રમાણે પાઠમાં જે આપેલા છે પેરેગ્રાફ, એ પેરેગ્રાફમાંથી આપણા પરીક્ષાના પ્રશ્નો પૂછાય છે. એટલે પ્રશ્નાવલી હજુ આપણે આ છેલ્લો પાઠ હજુ રહ્યો લાઇબ્રેરી વિશે છે એ પૂર્ણ થાય પછી આપણે પ્રશ્નોત્તરી અને એક્સરસાઇઝની ચર્ચા કરીશું. દરેક પ્રશ્ન અંદર પાછળ ચોપડીમાં, ટેક્સ્ટબુકમાં આપેલો છે. એમાં કોમ્પ્રિહેન્શનમાંથી આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખીને રેડી તૈયાર કરવાના છે. નોટબુકમાં પ્રશ્નોના જવાબ અને શોર્ટ જે સેક્શન એમાં પૂછાય છે, જેની ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી હતી એ આપણે તૈયાર કરીશું. આજના દિવસ માટે આ 2 સીતાપુરની લાઇટ અને તાજનગરના પાટા એ વસ્તુ 2 પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ ટ્યુઝડે જ્યારે આપણે મળીશું ત્યારે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એની ચર્ચા કરીશું. Now we are going to discuss about Palakkad's public library, part 3. Ini discuss karena and Part 12. જો તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 8 ઉપર
પેજ નંબર 8 ઉપર કોમ્પ્રિહેન્શન 6 આપેલું છે. કોમ્પ્રિહેન્શન 6 આપેલું છે. એમાં પ્રશ્નોના જવાબ લખવા માટેની રીતિ આપેલી છે. પ્રશ્નોના જવાબ લખવા માટેની રીતિ આપેલી છે. હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ persuade the railway authorities for railway station. શું કહે છે કે રેલવેના તાજનગરના લોકો રેલવેની ઓથોરિટી જે હતી એની જોડે કેટલા સમયથી રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. તેનો જવાબ શું આવશે? ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ persuade the railway authorities for 25 years for a railway station. 25 વર્ષથી રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વેર ડીડ ધ વિલેજર્સ હેવ ગો ટુ બોર્ડ ટ્રેન? ટ્રેન પકડવા માટે એ લોકો કયા ગામથી નીકળતા હતા? તો ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાડ. ત્રણે ત્રણ ગામમાંથી એ લોકોને નીકળવું પડતું હતું. ત્યાર પછી છે વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશમાં ગામડામાં મુખ્ય શાનો પ્રોબ્લેમ મુશ્કેલી હતી? તો ધ વિલેજર હેડ શું છે પ્રોબ્લેમ? ધ મેઇન પ્રોબ્લેમ ઇન ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ મોર દેન 60% હાઉસીસ આર વિધાઉટ પાવર. 60% લોકો ગામમાં ઘરો જે હતા 60%થી વધારે લોકોને વીજળી પ્રાપ્ત હતી. અને ત્યાર પછી છે ઇન જસ્ટ 1 year's time what has MGP achieved in સીતાપુર district? એક વર્ષમાં સીતાપુર જિલ્લાએ શું સિદ્ધિ હાંસલ કરી? તો શું કહે છે કે in just 1 year's time the MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. 3500 ગ્રાહકોને મિની ગ્રીડ સાથે જોડાણ કરવાનું, વીજળી આપવાનું એમણે કાર્ય કર્યું. What is the main advantage of solar light according to a village farmer? ગામડાના જે ખેડૂતો હતા એમના મત મુજબ, એમના કહેવા મુજબ એડવાન્ટેજ મુખ્ય એટલે કે કયા પ્રકારનો એમને ફાયદો થયો? તો શું કહે છે? એકોર્ડિંગ ટુ વિલેજ ફાર્મર ધ મેઇન એડવાન્ટેજ ઓફ સોલર લાઇટ ઇઝ ધેટ ઇટ સેવ્સ એન્વાયરમેન્ટ because there is no pollution. These 5 questions you write down in your notebook with answer, page number 8 in textbook. There are also given the questions comprehension. Okay, we will meet on next Tuesday and we discuss about collector's library. Thank you.